હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ જેનું અંતિમ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, તો વિડીયો નંબર 4માં આપણે સ્થળાંતરની જે અસરો છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું। જે આ વિડીયો છે સ્થળાંતરની અસરો એ તમને લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે કે સ્થળાંતરની અસરો વિસ્તૃત ચર્ચાઓ। તો સ્થળાંતરની જે અસરો છે તો એ મુખ્યત્વે બે હોય છે, હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે। એટલે કે આપણે કહી શકીએ કે સિક્કાની બે બાજુ હોય છે, તેમ જે સ્થળાંતર કરવામાં આવે છે વ્યક્તિ દ્વારા તો એને પણ બે અસર જોવા મળે છે। પ્રથમ હકારાત્મક પણ અસર જોવા મળે છે, તેવી જ રીતે નકારાત્મક પણ અસર જોવા મળે છે। તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો સ્થળાંતરની અસરોનો અભ્યાસ કરવાથી સરકારને સ્થળાંતર વિષયક નીતિ ઘડવા માટેના માર્ગદર્શક સૂચનો મળી શકે છે। શું છે તો સ્થળાંતરની જે અસરો થાય છે, જે આપણે જોઈ કે બે અસરો છે, હકારાત્મક અને નકારાત્મક, તો એ અસરોનો અભ્યાસ કરવાથી સરકારને શું પ્રાપ્ત થાય છે તો સ્થળાંતર વિષયક નીતિ ઘડવા માટે માર્ગદર્શન સૂચનો મળી શકે છે। એટલે કે સરકારે કોઈ સ્થળાંતર વિષયક નીતિ બનાવવા હોય અથવા તો નિયમો ઘડવા હોય તો જો એની અસરને અનુસાર નિયમો અથવા તો નીતિ ઘડવામાં આવે તો એ ખૂબ જ અસરકારક રહી શકે છે અને તેની જે અસર હોય છે તો એ સારી અસર જોવા મળે છે। સ્થળાંતરની અસરોનો આર્થિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં તેને બે ભાગમાં અભ્યાસ કરી શકાય છે। એટલે કે જે સ્થળાંતરની અસરો છે તેને આર્થિક દ્રષ્ટિએ બે રીતે તેનો અભ્યાસ આપણે કરી શકીએ। તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે 2 માર્કમાં કે સ્થળાંતરની અસરોના પ્રકારો કેટલા છે આર્થિક દ્રષ્ટિએ। તો સ્થળાંતરની અસરોના બે પ્રકાર આપણે અથવા તો બે ભાગમાં વહેંચી શકીએ, સ્થળાંતરની હકારાત્મક અસરો અને સ્થળાંતરની નકારાત્મક અસરો। તો પ્રથમ જોઈએ સ્થળાંતરની હકારાત્મક અસરો કઈ કઈ જોવા મળે છે તો એ જોઈએ તો સ્થળાંતરની હકારાત્મક અસરો વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે। શું છે તો સ્થળાંતરની અસરો જે છે હકારાત્મક અસરો તે કોના માટે સારી અસર અથવા તો ફાયદાકારક હોઈ શકે તો વિવિધ આર્થિક ક્ષેત્રોમાં, ફોર એક્ઝામ્પલ કૃષિ ક્ષેત્ર છે, વ્યવસાય છે, નોકરી છે કે મોટા ઉદ્યોગો છે તો એ ક્ષેત્રોમાં વ્યક્તિ માટે પણ પોતાનો વિકાસ સારી રીતે થઈ શકે છે, વ્યક્તિ માટે ફાયદાકારક હોઈ શકે, કુટુંબ માટે, સમાજ માટે અને સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે। જેમાં પ્રથમ છે આવકમાં વૃદ્ધિ થાય છે। એટલે કે સ્થળાંતરની એક હકારાત્મક અસર છે તો એમાં શું છે તો આવકમાં વૃદ્ધિ થાય છે એ જોઈએ તો સ્થળાંતરનો મુખ્ય ઉપદેશ આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે। એટલે કે જે ગામડાના લોકો છે તો ગામડામાં લોકોને આવક કેવી હશે તો ગામડાના લોકોની આવક જે છે તે આવક ઓછી હશે, તો વધુ આવક મેળવવા માટે શું કરશે તો ગામડામાંથી શહેરો તરફ સ્થળાંતર કરશે। એટલે કે શહેરમાં સ્થળાંતર, તો તેનાથી શું થશે તો શહેરમાં લોકો જશે ત્યાં સારી નોકરી મેળવશે, સારી નોકરી મેળવવાના કારણે શું થશે તો એમની આવકમાં વધારો થશે। તો સ્થળાંતરની એક હકારાત્મક બાબત છે કે આવકમાં વૃદ્ધિ। તો સ્થળાંતરનો મુખ્ય ઉપદેશ આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે। જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે જાય છે તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે, જેને પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવન ધોરણમાં સુધારો થાય। શું છે તો જે લોકો ગામડામાં રહેતા હોય તો ગામડામાં લોકો આપણે જે જોયું કે ગામડામાં લોકો રહેતા હોય તો એમની આવકો ઓછી હોય છે, તો એના કારણે શું થાય છે તો એ લોકોના જે જીવન ધોરણ છે તો જીવન ધોરણનું પ્રમાણ કેવું હશે તો જીવન ધોરણનું પ્રમાણ નીચું હશે। તો એ જીવન ધોરણ સારું અથવા તો ઊંચું જીવન ધોરણ મેળવવા માટે શું કરશે તો ગામડાના લોકો જે છે તો એ શહેરમાં નોકરી મેળવશે, ત્યાં વધુ આવકમાં વધારો થવાના કારણે એ લોકો શું કરશે તો અમુક જે ભાગ છે પોતાની કમાણીનો ભાગ એ પોતાના કુટુંબમાં એટલે કે ક્યાં મોકલશે તો ગામડામાં મોકલશે અને જેના પરિણામે જે ગામડામાં વસતા લોકો છે અથવા તો રહેતા કુટુંબોના સભ્યોના જીવન ધોરણ પણ સુધારો થાય છે। ઉપરાંત ગામડાના લોકોની આવકમાં જે વધારો થાય છે તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકે છે, જેના પરિણામે કૃષિમાં મૂડીરોકાણ વધતા જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો
થતો જોવા મળે છે. એટલે કે શું થાય છે, તો શહેરમાંથી આવક જે છે તો અમુક ભાગ ગામડામાં મોકલે છે. હવે ગામડામાં એ જે આવક છે તો એ આવકમાં વધારો થવાના કારણે લોકો શામાં મૂડીરોકાણ કરશે, તો લોકો કૃષિ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરશે. હવે આવક વધવાના કારણે શું થશે, તો જે બિયારણ છે તો સારી ગુણવત્તાવાળું બિયારણનો ઉપયોગ કરશે. તેવી જ રીતે સારા ખાતરનો ઉપયોગ કરશે, એટલે કે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરશે. તેવી જ રીતે નવા આધુનિક સાધનો છે, ટ્રેક્ટરનો ઉપયોગ કરશે. તો તેના કારણે શું થશે, તો કૃષિમાં મૂડીરોકાણ કરવાના કારણે, એટલે કે મૂડીરોકાણ વધવાના કારણે જમીનની ફળદ્રુપતા વધશે, એટલે કે ખાતરનો ઉપયોગ કરવામાં આવશે. ખાતરનો ઉપયોગ કરીએ તો તેનાથી શું થશે, તો ઉત્પાદન જે છે તો કુલ ઉત્પાદનમાં પ્રમાણ વધશે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોમાં એવું પણ જોવા મળ્યું છે કે ગામડાના લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધા તેમજ વ્યવસાયમાં પણ રોકતા જોવા મળે છે. એટલે કે જે વધારાની આવક છે તો એ ગામડાના લોકો શું કરશે, તો કેટલોક જે વધારાનો ભાગ છે તો કોઈક ધંધો શરૂ કરશે અથવા તો કોઈક વ્યવસાયમાં પણ રોકતા જોવા મળે છે. જેના પરિણામે ગામડામાં કૃષિ સંલગ્ન ઉદ્યોગ, ધંધા તેમજ વ્યવસાય વિકસેલા જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, જે પશુપાલન થયેલું જોવા મળે છે, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, તેવી રીતે મરઘા ઉછેરના જે ક્ષેત્ર છે તો એમાં પણ મૂડીરોકાણ થયેલું જોવા મળે છે. ત્યારબાદ છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. શું છે હકારાત્મક અસર, તો દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે છે. ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગોમાં પણ મૂડીરોકાણ કરે છે. શું કરે છે, તો જે લોકો છે દેશની વસ્તી તો અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે. ફોર એક્ઝામ્પલ, ભારતના લોકો છે તો શું કરશે, સ્થળાંતર અન્ય દેશોમાં, એટલે કે અમેરિકામાં, ચાઇના એટલે કે ચીન, રશિયા, ફ્રાન્સ, અન્ય દેશોમાં સ્થળાંતર કરશે. અને ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે છે. એટલે કે ભારતની કોઈક વ્યક્તિ છે, એ નામની વ્યક્તિ સ્થળાંતર કરીને ક્યાં જાય છે કમાણી કરવા, તો અમેરિકા જશે. તો હવે અમેરિકામાં એ આવક મેળવશે. શું કરશે, આવક મેળવશે. તો એ આવકનો કેટલોક ભાગ શું કરશે, તો ભારતમાં જે પોતાના લોકો છે, પોતાના કુટુંબના લોકો છે તો એમને મોકલશે. અને જે ધંધા છે, દેશના ધંધા, વેપાર, ઉદ્યોગોમાં પણ પોતાનું મૂડીરોકાણ કરે છે. જેના પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થવાથી દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થવા પામે છે. એટલે કે કોઈક ભારતની વ્યક્તિ હોય તો અન્ય દેશોમાં સ્થળાંતર કરશે, ત્યાં આવક મેળવશે. તો એ આવક કેવી હશે, તો વિદેશી આવક હશે. તો એનો કેટલોક ભાગ ભારતમાં મોકલશે, એટલે કે ભારતમાં વિદેશી મૂડીરોકાણ જે છે તો એમનો આવકનું પ્રમાણ છે તો એમાં વધારો થશે અને તેના કારણે જે ભારતના ઉદ્યોગો છે કે અન્ય કોઈ ક્ષેત્ર છે તો એમાં સારો એવો આર્થિક વિકાસ થાય છે અને તેના કારણે ઝડપી વૃદ્ધિ થવાની પણ શક્યતા રહેલી જોવા મળે છે. ઈસવીસન 1991ના નવા આર્થિક સુધારાના પરિણામે સ્થળાંતરને વેગ મળવાથી દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો ગયો હોવાથી ભારતનો આર્થિક વિકાસ ઝડપી બન્યો છે તે આપણે કહી શકીએ. એટલે કે 1991માં જે ઔદ્યોગિક નીતિ કરવામાં આવી હતી, વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું હતું, તો તેના કારણે જે વિદેશી લોકો છે તો એના કારણે જે ભારત દેશ છે તો એમાં વિદેશી ચલણનો પ્રવાહ જે હતો તો એમાં સતત વધારો થયેલો જોવા મળે છે અને તેના કારણે જે ભારત દેશ છે તેનો જે આર્થિક વિકાસ છે તો એ ઝડપથી થઈ રહેલો જોવા મળે છે. ઉપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરી કે કોઈ પણ એક ક્ષેત્રમાં ઉચ્ચતમ કૌશલ્ય મેળવે અને તે કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ ભારતને આપે અને તેને પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળે તેવું પણ બન્યું છે. શું છે, તો ભારત દેશનો કોઈક વ્યક્તિ છે તો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરે. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટરમાં કોઈક ઊંચો અભ્યાસ કરે તો તેના કારણે શું થશે, તો એ કોમ્પ્યુટરમાં ઉચ્ચ અભ્યાસ કરશે અને તેના કારણે શું થશે, તો એનો કોમ્પ્યુટરમાં જે કૌશલ્ય છે તો એમાં વધારો થશે. હવે એ વધારો થવાના કારણે એ ભારતને પણ એ દેશ જે વધારો છે પોતાનું જ્ઞાન છે તો એ ભારત દેશને પણ આપશે. તો તેના કારણે શું થશે, તો દેશમાં જે વિકાસની પ્રક્રિયા છે તો એને વધારે પ્રમાણમાં વેગ મળશે. તો જે સ્થળાંતરની હકારાત્મક અસર છે તો એમાં હકારાત્મક અસરનો બીજી અસર છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો પણ રહેલો જોવા મળે છે.
હવે જોઈએ આ જે આપણે જોયા તો એ અર્થતંત્રમાં જે સ્થળાંતર છે તો એની હકારાત્મક અસર જોઈ. કેવી જોઈ હતી? હકારાત્મક અસર. હવે આપણે જોયું હતું શરૂઆતમાં કે સિક્કાની બે બાજુ હોય છે. સિક્કાની કેટલી? બે બાજુ હોય છે. તો તે જ અનુસાર સ્થળાંતરની એક અસર આપણે હકારાત્મક અસર એટલે કે સારી અસર જોઈ. હવે નકારાત્મક અસર એટલે કે ખરાબ અસર કઈ પડે છે તો એ જોઈએ. તો સ્થળાંતરની નકારાત્મક અસરો. ઉપરયુક્ત જેવી સ્થળાંતરની હકારાત્મક અસરો સાથે સ્થળાંતરની કેટલીક નકારાત્મક અસરો પણ થયેલી જોવા મળે છે. કારણ કે ગામડાઓમાંથી અલ્પ શિક્ષિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગરીબ લોકો રોજગારી મેળવવા માટે શહેરો તરફ ધકેલાય છે. પરંતુ શહેરોમાં આવા અલ્પ શિક્ષિત, અકુશળ કે અલ્પ કૌશલ્ય ધરાવતા લોકો માટે નીચું વળતર આપતા શ્રમપ્રધાન વ્યવસાય સિવાય રોજગારીની તકો હોતી નથી, જેથી કેટલીક નકારાત્મક અસરો જોવા મળે છે. શું છે? તો ગામડામાં જે લોકો છે, હવે ગામડાની વ્યક્તિઓ હોય છે તો એ અલ્પ શિક્ષિત હોય છે. તેમની પાસે જે કૌશલ્ય હોય છે કોઈ કામ કરવાનું તો એ અલ્પ કૌશલ્ય ધરાવતા હોય છે. તેવી જ રીતે એ કોઈ પણ કાર્ય કરવાનું હોય છે તો એમાં કુશળ હોતા નથી, એટલે કે અકુશળ હોય છે. હવે એ લોકો શું કરશે? તો શહેરમાં જે હોય છે તો શહેરની જે ઊંચી ગુણવત્તા છે, સારું આરોગ્ય છે, સારી વાહન વ્યવહારની સુવિધાથી આકર્ષાઈને એ લોકો અલ્પ શિક્ષિત હોવા છતાં શહેરો તરફ સ્થળાંતર કરે છે. હવે શહેરોમાં શું છે? તો એવા વ્યવસાયો છે જ્યાં ઉચ્ચ શિક્ષણ લીધેલું હોય તેવી વ્યક્તિઓને રોજગારી મળી શકે છે. કૌશલ્ય જેમની પાસે સારું હોય તો એમને એ શહેરમાં નોકરી અથવા તો વ્યવસાય મળી શકે. અને જે કુશળ હોય એવી વ્યક્તિઓને રોજગારી આપે છે શહેરો. પરંતુ આ જે ગામડાના લોકો હોય છે તો અલ્પ શિક્ષિત હોય છે, અકૌશલ્ય ધરાવતા હોય છે અને એમની પાસે જે કુશળતા હોય છે તો એ કુશળતાનું પ્રમાણ ઓછું હોવાના કારણે શહેરોમાં જે રોજગારીના સાધનો છે અથવા તો રોજગારીના જે ક્ષેત્રો છે તો એવા ક્ષેત્રોમાં તેમને કામ મળતું નથી, અથવા તો જો કામ મળે છે તો કેવું મળશે? તો નીચું વળતર પ્રાપ્ત થાય એવા શ્રમ પ્રધાન એટલે કે વધારે મહેનત કરવી પડે એવા વ્યવસાયો સિવાય એ લોકોને રોજગારીની કોઈ તક ન હોવાના કારણે કેટલીક નકારાત્મક અસરો જોવા મળે છે. તો હવે જોઈએ જે સ્થળાંતરની નકારાત્મક અસર છે તો એમાં પ્રથમ અસર છે અનિયંત્રિત શહેરીકરણ. તો જ્યારે અલ્પ વિકસિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના લોકો શહેરોમાં સ્થળાંતર કરે ત્યારે તેઓને નીચી આવકના કારણે શહેરોના છેવાડાના વિસ્તારમાં ફરજિયાતપણે વસવાટ કરવો પડે છે, જેના પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા સર્જાય છે. ઉપરાંત ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈક વિકલ્પ ન હોવાથી શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં અનિયંત્રિત વધારો થતો જોવા મળે છે. શું છે? તો જે આપણે જોયું કે ગામડાના લોકો છે તો એ કેવા છે? તો અલ્પ શિક્ષિત હોય છે, અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના લોકો ગરીબ લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે ત્યારે તેઓને નીચી આવકના કારણે શહેરોના છેવાડામાં વિસ્તારમાં ફરજિયાત વસવાટ કરવો પડે છે, જેના પરિણામે જે અનિયંત્રિત શહેરીકરણ થયેલું જોવા મળે છે. એટલે કે ગામડામાંથી લોકો વધુ આવક મેળવવા માટે શહેરો તરફ સ્થળાંતર કરે છે, પરંતુ શહેરના જે ઉદ્યોગો અથવા તો વ્યવસાય હોય છે તો ત્યાં શિક્ષણની જરૂરિયાત પડે છે, એટલે કે શિક્ષિત લોકોની જરૂરિયાત પડે છે, કુશળતા ધરાવતા લોકોને રોજગારી આપે છે. પરંતુ ગામડામાંથી જે લોકો આવે છે, સ્થળાંતર કરે છે તો એમની પાસે અલ્પ શિક્ષણ હોય છે, કુશળતા પૂરતા પ્રમાણમાં હોતી નથી અને જે કૌશલ્ય હોય છે તો એ પણ અલ્પ પ્રમાણમાં હોવાના કારણે તેમને રોજગારી મળતી નથી અથવા તો નીચી આવકવાળા વ્યવસાયમાં કામ કરવું પડે છે. તેના કારણે ઝૂંપડપટ્ટીમાં તેમણે વસવાટ કરવા સિવાય કોઈક બીજો વિકલ્પ રહેતો નથી. ત્યારબાદ બીજી નકારાત્મક અસર છે માળખાકીય સુવિધાનો અપૂરતું પ્રમાણ. શું છે? માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ. તો અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોના કારણે સ્થળાંતરિત વહીવટી તંત્ર પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલયો, શિક્ષણ, શાળા, આરોગ્ય વગેરે જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, જે આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી કરે છે. આવો ગરીબ વર્ગ અને ગંભીર બીમારીઓનો ભોગ બનતો જોવા મળે છે. શું છે? તો નકારાત્મક અસર તો માળખાકીય સુવિધાઓમાં અપૂરતું પ્રમાણ. તો અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોના કારણે
સ્થળાંતરિત વહીવટી તંત્ર તેમને પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલય, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી આંતર જે માળખાકીય સુવિધાઓ છે એટલે કે પ્રાથમિક જરૂરિયાત છે તો એ પૂરતા પ્રમાણમાં તેમને આપવામાં નિષ્ફળ જાય છે, જે આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી કરે છે અને આવો ગરીબ વર્ગ અનેક ગંભીર બીમારીઓના ભોગ બને છે. એટલે કે શહેરોમાં તેમને નીચી જે જરૂરિયાત છે એટલે કે જે ઝૂંપડપટ્ટીઓ છે તો એ પૂરતા પ્રમાણમાં મળતી નથી. એના કારણે શું થાય છે તો એમની આવક ઓછી હોવાના કારણે જે શહેરોમાં તેમનો જે પ્રમાણ છે તો એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એના કારણે જે શહેરમાં કોઈ પણ નગરપાલિકા હોય કે ગમે તે કાર્ય કરતી હોય તો તેમણે શું કરવામાં આવે છે તો પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં તેમને નિષ્ફળતા મળે છે. ડ્રેનેજની સુવિધા તેઓને પૂરતા પ્રમાણમાં મળતી નથી. વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલયો, શિક્ષણ, શાળાઓ, આરોગ્ય વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં તેઓ નિષ્ફળ જાય છે. તેના કારણે જે ગંભીર આરોગ્યની સમસ્યા છે તો એ ઊભી થયેલી જોવા મળે છે. તો સ્થળાંતરની એક નકારાત્મક અસર છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ. ત્યારબાદ બીજી નકારાત્મક અસર છે પર્યાવરણીય પ્રદૂષણોની સમસ્યા. તો સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું જે સર્જન થાય છે તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલયો તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાના યોગ્ય નિકાલના અભાવના કારણે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. શું છે તો એક નકારાત્મક અસર છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. તો સ્થળાંતરના કારણે ઝૂંપડપટ્ટીનું જે પ્રમાણ છે તો એ વધારે થયેલું જોવા મળે છે. ગંદા વસવાટોમાં એ લોકોએ રહેવું પડે છે. તેના કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલયોની જે સુવિધા છે તો એ અપૂરતી હોવાના કારણે તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાનો યોગ્ય નિકાલના અભાવના કારણે જે પર્યાવરણ છે તો એ પર્યાવરણ વધુને વધુ પ્રદૂષિત બને છે અને તેના કારણે પર્યાવરણની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે. જેનું ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ છે અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ, કોલકાતા, દિલ્હી વગેરે જેવા શહેરોમાં જોઈ શકાય છે. એટલે કે આ જે મોટા વિકસિત શહેરો છે અમદાવાદ છે, અંકલેશ્વર છે, સુરત, મુંબઈ, કોલકાતા, દિલ્હી, તો એ શહેરોમાં લોકો ગામડામાંથી રોજગારી મેળવવા માટે આવે છે પરંતુ ત્યાં ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટો તેમજ તેમાં શૌચાલયનો અપૂરતો અભાવ જોવા મળે છે. ડ્રેનેજની જે સુવિધા જોવા મળે છે તો એનો અભાવ જોવા મળે છે અને જે કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ તો એ યોગ્ય નિકાલ ન થવાના કારણે પ્રદૂષણ પણ દૂષિત થયેલું જોવા મળે છે. એટલે કે પર્યાવરણ જે છે તો એ દૂષિત થયેલું જોવા મળે છે. તો સ્થળાંતરની એક નકારાત્મક બાબત છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા જોવા મળે છે. ઉપરયુક્ત શહેરોમાં જાહેર વાહન વ્યવહારની અપૂરતી સેવાઓના કારણે વૈકલ્પિક વાહન વ્યવહારનો જ વિકાસ થયો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં જેને હવાના પ્રદૂષણથી ગંભીર સમસ્યા ઊભી કરી છે. એ જ રીતે ઘોંઘાટ અને પાણીના પ્રદૂષણની પણ ગંભીર સમસ્યા જોવા મળે છે. એટલે કે જે મોટા વિકસિત આપણે શહેરો જોઈએ અમદાવાદ, સુરત, કોલકાતા, મુંબઈ છે તો ત્યાં પ્રદૂષણ એટલે કે પર્યાવરણ પ્રદૂષણ તો જોવા મળે છે. તે ઉપરાંત ઘોંઘાટની પણ સમસ્યા જોવા મળે છે. પાણીનું પણ પ્રદૂષણ જોવા મળે છે. તેના કારણે જે ત્યાં વસવાટ કરતા લોકો છે તો એમને આરોગ્ય ક્ષેત્રે પણ તેમના પર સીધી અસર થયેલી જોવા મળે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.